અને આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે ગુજરાતના બેઈમાન મોસમની. બેઈમાન મોસમ એટલા માટે કે દર 2 દિવસે મોસમનો મિજાજ બદલાઈ રહ્યો છે. 2 દિવસ પહેલા સુધી રાજ્યમાં લૂ વાઈ રહી હતી, બાળી નાખે એવી ગરમી. પણ ગઈકાલ મોડી રાતથી કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો અને આજે પણ એ વરસાદી માહોલ જામ્યો. શું છે મોસમની ચાલ? આવનારા દિવસોમાં ગરમી પડશે કે વરસાદ? નિષ્ણાતો અને હવામાન વિભાગ શું કહે છે, સૌથી પહેલા એ જુઓ. મોસમ બેઈમાન, તાપ માવઠાથી પરેશાન, મોસમના ચાલથી લોકો હેરાન. રાજ્યમાં બદલાતા મોસમના મિજાજે સૌ કોઈને ચક્રાવે ચઢાવ્યા છે. એપ્રિલની શરૂઆત બળબળતી ગરમીથી થઈ. 2 દિવસ પહેલા સુધી રાજ્યમાં લૂના પવનો ફૂંકાઈ રહ્યા હતા. લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. જોકે હવે મોસમની ચાલ બદલાતા એકાએક વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આકરા તાપ વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ગઈકાલ રાત્રે રાજ્યના કેટલાક વિસ્તારમાં કરા અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ગુજરાતના પૂર્વ વિસ્તાર એટલે દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ વાતાવરણ બદલાયેલું જોવા મળ્યું. ભાવનગર શહેર તેમજ આસપાસના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું હતું. જોકે ભાવનગરમાં એક જ માવઠાએ તંત્રની પોલ ખોલી નાખી. એટલે નજીવા વરસાદમાં જ ભાવનગરના કેટલાક વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળ્યું. ખેર, તંત્રનું કામ જ એટલું ઉમદા છે કે નજીવા વરસાદમાં પાણી ન ભરાય તો નવાઈ લાગે. ભલે આ કમોસમી વરસાદ હોય, પણ આ માવઠાએ શહેરીજનોને અંગ દઝાડતી ગરમીથી આંશિક રાહત જરૂર આપી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આ માવઠું પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આવ્યું છે, પણ આ રાહત 2 દિવસ પૂરતી જ છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, ગરમી પણ પડવામાં છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કંઈક અસર રહે છે, એટલે હજુ પણ પલટા આવશે. હમણાં લગભગ આજે 7 સુધીમાં કે રાત્રિના ભાગ સુધીમાં ક્યાંક છાંટાછૂટી થઈ શકે અથવા તો વાદળવાળું થવાની શક્યતા રહી શકે, કારણ કે હવે ગતિવિધિ વરસાદ કે ગાજવીજની ઘણી ઘટી જશે. અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આગામી 14 એપ્રિલથી ફરી એકવાર હીટવેવનો રાઉન્ડ શરૂ થશે અને તાપમાનનો પારો ઉચકાઈને 43 થી 44 ડિગ્રી આસપાસ પહોંચશે. 14મી એપ્રિલથી પુનઃ ગરમી વધશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન જોવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગમાં પણ 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે. આ ઉપરાંત લગભગ સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે. કચ્છના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે. રાજ્યના હવામાન વિભાગે પણ આ આગાહી પર મહોર મારી છે. હવામાન વિભાગે તારીખ 15 એપ્રિલથી 17 એપ્રિલે ફરી હીટવેવની આગાહી કરી છે. 24 आवर्स में मैक्सिमम टेम्परेचर की जो टेंडेंसी होगी वो फॉलिंग टेंडेंसी होगी. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 4 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. और हीट वेव की बात करेंगे तो आने वाले डे 4, डे 5 और डे 6 में हीट वेव की वार्निंग है गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ के लिए. और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है डे 4, डे 5 और डे 6 के लिए बनासकांठा, साबरकांठा और कच्छ के लिए. और राजकोट के लिए डे 5 और डे 6 में हीट वेव की वार्निंग है. और हॉट एंड ह्यूमिड कंडीशन की जो वार्निंग है पूरे गुजरात कोस्ट के लिए वो डे 4, डे 5 और डे 6 के लिए है. આમ હાલ ભલે કમોસમી માવઠાએ ગરમીથી આંશિક રાહત આપી હોય, પરંતુ આ રાહત 2 દિવસ પૂરતી જ છે. કારણ કે 2 દિવસ બાદ ફરી બેઈમાન મોસમની ચાલ બદલાવાની છે અને લોકોને ફરી અંગ દઝાડતી ગરમીમાં શેકાવાનું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.